સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજ મારે હિંગ ગરબી ચા પહેલાં હું એને ભૂકો કરી દે અને પછી મિક્સરમાં કરી દઉં. કપડું લઈ લોટાનો દસ્તો કરે છે આવી રીતના એવું આવે કપડાને પછી આવી રીતના છે ને બધે ભાંગે ને તો હિંગની છે આપણે કટકી કરી લીધી, ભાંગે નાખી અને એમ એની મિક્સરમાં દર લઈએ. તો ચા એક મિક્સરનું ખાનું લઈ લીધું અને એને આપણી થઈ ગઈ થોડું એટલી જ નાખીએ, હજી નહીં નાખીએ, અડધું ભર્યું ચા એટલે અને પછી તો જા હિંગ ધરાઈ ગઈ. તો હિંગ આખી ધરાઈ ગઈ અને એ વણી સારેલા અને સારવા સારું આ સાવણી લઈ લીધી. જે ઘઉં સારવાની હોય ને પણ જારી ઝીણી રાખી છે, આપણી લોટ સારવાની હોય ને હાલે વણી સારેલા. આવી રીતના સારે અને આથી જાડું નીકળે નહીં પાસવાનું નાખી દેવાનો એટલે પાછું આપણે દળી દેવું. તો ચા આસન સોરાઈ ગઈ અને હવે આ છે ને એને પાછો આપણે ગરડીએ. તો આ ભૂકો અસલ ભૂકો થઈ ગયો.
તો ચા છરાઈ ગઈ ને એવેણી ભરેલી બરણી ભાકર તો ચેક આમી કાચની બરણી લઈ લીધી એમાં હું ભરેલે ચા કાચની બરણી ભરાઈ ગઈ હિંગની યાર તો જ્યાં કાચની બરણી એક ભરી લીધી હિંગની અને બીજી પણ હું ભરેલા તો જો આ હિંગ છે આપણી ઘેર બનાવેલ કોઈ પણ જાતની ભેળસેળ વિનાની ઓલી તૈયાર લઈએ ને એમાં તો લોટ ભેરવેલ આવે તો આ આપણી ફરાળમાં પાપડી આને યુઝ કરે હગીએ તો આ છે અસલ ઓર્ગેનિક આપણી જે પ્યોર હિંગ આવે ને એ જ ઘેર બનાવે અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો અને વિડીયોની પર લાઈક કમેન્ટ કરજો અને શેર કરજો હાલો બાકીની જે છે ને હિંગ એ પણ હું ભરેલા